હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આ દુનિયામાં છે દરેક માણસ કંઈક ખાસ છે, પરંતુ એક ખાસ જગ્યા સુધી પહોંચી શકતા નથી. કેમ કે આપણે દુનિયાને ખુશ કરવાને બદલે દુનિયાની નકલ કરતા રહીએ છીએ. તમે જો ઈચ્છો છો કે તમારું નામ, તમારું કામ, તમારું રહેન સહેન બીજાથી અલગ ઓળખાય, તો આજે જે હું 5 નિયમો જણાવીશ એ તમારા જીવનનો છે ને એ રૂખ બદલી શકે એમ છે. જો આ નિયમોને તમારા જીવનમાં લાવશો તો તમે થોડા ઘણા હશે બીજાથી અલગ, યુનિક બની શકશો. કેમ કે દરેકને એમ હોય છે કે એનું નામ, એનું કામ, એનું રહેન સહન છે એ બીજાથી થોડું અલગ હોય. અને વિશ્વના જે તમામ સફળ લોકો છે એ શું કામે બીજાથી અલગ પડે છે, શું કામે યુનિક છે, એ લોકોના જીવનમાં પણ છે ને જે આજે હું જણાવવાની છું એ 5 નિયમો જોવા મળે છે. શું તમે ઈચ્છો છો તમારી જાતને બીજાથી અલગ, યુનિક બનાવવા માટે? શું તમે ચાહો છો? તો આજના આ વિડીયોમાં આપણે એના વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ કે બીજાથી અલગ, યુનિક બનવા માટેના 5 ખાસ નિયમો. એમાં સૌથી પહેલા આવે છે પોતાને ઓળખો. આ દુનિયામાં કરોડો લોકો છે, તો આ કરોડો લોકોને પોતપોતાનું અલગ વ્યક્તિત્વ હોય છે. દરેકનું વ્યક્તિત્વ છે એ એકબીજાથી જુદું હોય છે. તમે શું ચાહો છો, તમને ખરેખર શું કરવું ગમે છે, તમે ખરેખર સારી રીતે શેમાં શાર્પ છો, અલગ છો, બરાબર છે. આ દુનિયામાં કરોડો લોકો છે, બધાની અંદર કંઈક ને કંઈક અલગ ને અલગ ટેલેન્ટ હોય છે, બધાનું વ્યક્તિત્વ અલગ અલગ હોય છે. એટલે જ્યારે તમે ખુદને સમજવા લાગો છો ને ત્યારે જ તમારી અંદરની જે યુનિક ઓળખ છે ને એ બહાર આવે છે. એટલે સૌથી પહેલા ખુદને સમજવું, ખુદને પરખવું એ બહુ જરૂરી છે. દરરોજ થોડો સમય બેસો પોતાની સાથે, પોતાના વિચારો સાથે લખો કે મારું મિશન શું છે, મારી ખાસિયત શું છે, મારે જીવનમાં ખરેખર શું કરવું છે, મારું લક્ષ્ય, મારું ધ્યેય શું છે. શાંતિથી બેસો વિચારો સાથે અને લખો. કારણ કે જો તમે ખુદને સમજવા લાગશો ને તો છે ને ક્યારેય દુનિયા છે ને એ તમને ભટકાવી શકતી નથી. એટલા માટે પોતાને ઓળખવું બહુ જરૂરી છે. નંબર 2 છે અનુકરણ નહીં કરો, પ્રેરણા લો. આજકાલ સોશિયલ મીડિયામાં આપણે અનેક લોકોની લાઈફ જોઈએ છીએ, પણ જે લોકો પોતાનો રસ્તો શોધે છે ને એ જ યાદગાર બનતા હોય છે. આપણે કોઈને ફોલો કરવું છે એ ખોટું નથી, બરાબર છે. ફોલો કરવા જોઈએ. આપણી અંદર જે ખાસિયત છે, આપણી અંદર જે ટેલેન્ટ છે એના રિલેટેડ કોઈને ફોલો કરીએ તો આપણને દરરોજ કંઈક ને કંઈક નવું શીખવા મળે, કંઈક જાણવા મળે. બહુ જરૂરી છે ફોલો કરવું, કોઈની પ્રેરણા લેવી, પરંતુ ફોલો જ નથી કરવાનું. શીખો, સમજો કે તેમના જેવી સફળતા પાછળ શું શિસ્ત રહેલું છે, શું શિસ્ત છે, અને એ શિસ્તને તમારી અંદર કઈ રીતે કામે લગાડવી એ બહુ જરૂરી છે. સોશિયલ મીડિયામાં આપણે અનેક લોકોને ફોલો કરીએ છીએ, પરંતુ આપણે જેને ફોલો કરીએ છીએ કે જે આપણા એમ કહી શકાય કે આઈડલ છે, જે આપણને કામ આવે છે, આપણને એમાંથી શીખવા મળે છે, તો એ લોકો એને સફળતા મળી છે તો એની પાછળ કયા કારણ છે, એ શું કરે છે, એની કેટલી મહેનત છે, એ પ્રમાણે તમે પણ તમારી મહેનત ચાલુ કરો, એમાંથી વધારે સારું શીખો. એટલે અનુકરણ કરવાનું છે, અનુકરણ કરો, પરંતુ ફક્ત અનુકરણ જ નહીં, એમાંથી પ્રેરણા લો, એમાંથી શીખો, એમાંથી સમજો. એ બહુ જરૂરી છે. નંબર 3 છે તમારી ખાસિયત વિકસાવો. દરેક માણસની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે, બરાબર છે. ઘણાઈને વાંચવું ગમતું હોય છે, ઘણાઈને ભણવામાં હોશિયાર હોય છે, ઘણા પેઇન્ટિંગ કરવામાં હોશિયાર હોય છે, ઘણા ગાવામાં, ઘણા એમ કહી શકાય કે સીવણ કરવામાં, ઘણાની અંદર એવું ટેલેન્ટ હોય છે કે ખૂબ જ શાર્પ લોજિક હોય છે, ઘણા સરસ બોલી શકે છે, ઘણા સરસ લખી શકે છે. એટલે દરેકની અંદર ભગવાને કંઈક ને કંઈક આપ્યું છે, કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલું છે.
તો તમારી તે શક્તિને ઓળખો અને તેના પર મહેનત કરો. જેવી રીતે હીરાને ઘસે ત્યારે જ હીરાની અંદર ચમક આવે છે ને, તો એમ તમારી અંદર રહેલી ક્ષમતા પણ છે ને, એ પણ પર્સનલ ડેવલપમેન્ટથી ચમકે છે. તો એ તમારી શક્તિને ઓળખો અને પછી એમાં મહેનત ચાલુ કરી દો. જો તમે કેવા ચમકો છો અને તમે બીજાથી અલગ એક યુનિક ઓળખ તમારી બનાવો છો. નંબર 4 છે ભયથી મુક્ત થાઓ. દરેક માણસ જ્યારે એમ કહી શકાય કે એ પહેલું પગલું રાખે છે, કે જ્યારે એ આગળ વધે છે એના જીવનમાં, ત્યારે સમાજમાં ઉંગલી બતાવશે, ટીકા ટિપ્પણીઓ થશે, અથવા તો એમ કહેશે કે ભાઈ આ છોકરો કયા રસ્તે જઈ રહ્યો છે, કે ભાઈ આ છોકરીનું કોણ સાંભળશે, આ રસ્તો બરોબર નથી, કે આ શું કરવા જઈ રહ્યા છે ને વગેરે વગેરે. પરંતુ યાદ રાખો કે જે માણસ એના જીવનમાં સફળ થયો છે ને, એ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એને આ બધાનો સામનો કરેલો હોય છે. એટલા માટે ભયથી ઉપર ઉઠો. તમારે બીજાથી અલગ યુનિક બનવું છે તો સામાન્ય લોકોના જીવનથી પર જીવન જીવવું પડશે, મહેનત કરવી પડશે, અડચણોનો સામનો કરવો પડશે, મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને મહેનત કરવી પડશે. ત્યારે જ તમે કંઈક બીજાથી અલગ અને યુનિક બની શકશો. ત્યારે જ તમને તમારા જીવનમાં છે એ તમને તમારી સફળતા છે એ મળશે. એટલે ભયથી મુક્ત થાઓ. જેને જે કહેવું હોય એ કહે. તમે જે રસ્તો પસંદ કર્યો છે અને તમને ખબર છે કે યોગ્ય જ છે, તો પછી આગળ વધો અને જે કહે છે એમને કહેવા દો. અને લાસ્ટ નંબર 5 છે હંમેશા શીખતા રહો. એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યાં શીખવું બંધ થઈ જાય છે ને, ત્યાં તમારું વ્યક્તિત્વ સામાન્ય થઈ જાય છે. તમે જે કામ કરી રહ્યા છો, તમને જે ગમે છે એ રિલેટેડ રોજ કંઈક ને કંઈક નવું શીખો, નવું જાણો, નવું અનુભવ લો. કારણ કે છે ને, જીવન તમને દરરોજ કંઈક નવું શીખવે છે, દરરોજ કંઈક નવું અનુભવ કરાવે છે. દેશમાં, દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક નવું આવે છે, તો એ શીખો. તમને જે કરવું ગમે છે એના રિલેટેડ શીખો, જાણો. બરાબર છે? કારણ કે એક વાત હંમેશા યાદ રાખજો કે વિશ્વના તમામ યુનિક લોકો છે ને, એમણે આજે પણ શીખવાનું બંધ કર્યું નથી, કે ક્યારેય બંધ કરતા નથી. શીખવાનું છે આજીવન ચાલુ જ રાખો. જેમ તમે શીખતા રહેશો એમ તમે વધારે ને વધારે છે ને આગળ વધતા રહેશો અને તમારી અંદર છે ને એક અલગ ચમક છે ને એ આવતી જ રહેશે. તો આ 5 નિયમો છે. ચલો ફરી વાર એક વખત રિકેપ જોઈ લઈએ કે કયા છે એ 5 નિયમો. એમાં સૌથી પહેલા છે કે હંમેશા એમ કહી શકાય કે પોતાને ઓળખો, પોતાને સમજો. નંબર 2 છે અનુકરણ નહીં કરો, પ્રેરણા પણ લો. નંબર 3 છે તમારી ખાસિયત વિકસાવો. નંબર 4 છે ભયથી મુક્ત થાઓ. અને લાસ્ટ નંબર 5 છે હંમેશા શીખતા રહો. જેમ તમે આ નિયમોને પોતાના જીવનમાં અપનાવશો ને, એમ તમે પોતે જ અનુભવ કરશો કે તમે દુનિયાના એક જેવા લોકોમાં નહીં, પરંતુ એક અલગ યુનિક લોકોમાં આવો છો, કે એક અલગ વ્યક્તિ તરીકે ઓળખાવ છો. તમને પોતાને એક અનુભવ. શું તમે તૈયાર છો બીજાથી અલગ યુનિક બનવા માટે? તો કોમેન્ટમાં લખો હું યુનિક છું. અને આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ મને જરૂર જણાવજો. અને મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમેઝિંગ આરાધના પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી વધુ પ્રેરણાદાયક વાતો સાથે ફરી મળીશું નવા ટોપિક સાથે. અંત સુધી મારો આ વિડીયો જોવા બદલ આપ બધાનો દિલથી આભાર. થેન્ક યુ.